તો મકર સંક્રાંતિના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે ત્યારે અમદાવાદના પતંગ બજારોમાં ભારે રોનક જોવા મળી રહી છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોના સિઝનેબલ બજારો પતંગ ફિરકીની ખરીદી માટે ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે। અમદાવાદી પતંગ રસિયાઓમાં આ વર્ષે ભારે ઉત્સાહ છે। બજારમાં ઓપરેશન સિંદૂર સહિત વિવિધ થીમ પર આધારિત અવનવી ડિઝાઇનવાળા પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। માત્ર પતંગ જ નહીં પરંતુ બાળકો માટે અવનવી ટોપીઓ, ચશ્મા, માસ્ક જેવી ચીજવસ્તુઓથી બજાર સજ્જ થયું છે। ગત વર્ષની સરખામણી આ વર્ષે પતંગ અને ફિરકીના ભાવમાં 15 થી 20% વધારો જોવા મળ્યો છે। ખાસ કરીને સુરતી અને બરેલી દોરીની માંગ સૌથી વધુ છે। ભાવ વધવા છતાં પતંગ રસિયાઓ પોતાની પસંદગીની ચીજવસ્તુઓ ખરીદવામાં પાછી પાની કરી રહ્યા નથી। આપણે બરેલીની આવે છે ફિરકીઓ, પછી સુરતની આવે છે, પછી ખંભાત પતંગના આવે છે, પછી નડિયાદી આવે, રામપુરી આવે, અમદાવાદી પતંગ આવે, એવી નવી પતંગો આવે છે। અલગ અલગ ભાવમાં અત્યારે બહુ વધારો થયો છે આ પેઢી। એમાં જે પહેલાંના જમાનામાં આજથી 2-3 વર્ષ પહેલાં જે 60 રૂપિયા કોડી મળતી હતી એ અત્યારે કોડી 150-200 રૂપિયા કોડી મળે છે। એટલે આ પેઢી ભાવમાં બી વધારો થયો છે। આ ફેરી નવી પતંગમાં વેરાયટી આવ્યું છે। બરેલી આવી છે, પછી આપણે રોકેટ આવ્યા છે, પછી બટર કાગરમાં છે, બધી સારી નવી ફેન્સી પતંગ આવી છે। બજારમાં તો તારો ઊંચા નીચી બજાર ચાલી રહ્યું છે પતંગમાં। આ ફેરી ભાવમાં થોડોક વધારો થયો છે। જે પહેલાં 120 વાળી કોડી હતી અને 150 રૂપિયા કોડીનો ભાવ થઈ ગયો છે 27.5માં। આ વખત પતંગ લેવા આવ્યા છીએ બજારમાં। આ વખત ગયા વર્ષો કરતાં ઘણો બધો ભાવ છે પતંગોમાં, જે આપણે રેગ્યુલર સાઇઝ ચલાવીએ છીએ એમાં। ને બજાર બી બહુ ઘણું બધું મોટું છે ને અલગ અલગ પ્રાઇસમાં મળે છે પતંગો। એમાં ખંભાતી પતંગનો અત્યારે 150 રૂપિયા ભાવ છે। ગઈ વખતે એનો ભાવ હતો કંઈક 100 રૂપિયા 120 રૂપિયા પતંગ હતા, પણ આ વખત માર્કેટ વધી ગયું છે। ભલે માર્કેટ વધ્યું તો બી આપણો ઉત્સાહ તો એટલો જ રહેશે ને, પતંગ તો ચલાવવાના જ છીએ આપણે। ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે ત્યારે પતંગ બજારમાં પતંગની ખરીદી માટે ગ્રાહકોની ભીડ શરૂ થઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અલગ અલગ પતંગ બજાર છે કે જ્યાં પતંગ અને દોરી લેવા માટે શહેરમાંથી લોકો પહોંચી રહ્યા છે અને આ વખતે પતંગની અવનવી વેરાયટી જોઈને લોકો ખુશ થઈ ગયા છે। ખાસ કરીને ઓપરેશન સિંદૂર અને 2026 જેવી અલગ અલગ થીમ ઉપર આ વખતે પતંગ તૈયાર કરવામાં આવ્યા છે અને દોરીમાં પણ બરેલી દોરી, સુરતી માંજા અને અલગ અલગ દોરીઓ જોતાની સાથે ગ્રાહકોમાં ખુશીનો માહોલ છે। જોકે હજી દિવાળી અને ઉત્તરાયણ જેવા જ્યારે તહેવાર હોય ત્યારે આગલી રાતે લોકો ખરીદી કરવાનું પસંદ કરતા હોય ત્યારે આ વખતે પણ ગણતરીના કલાકો બાકી રહી ગયા હોય ત્યારે બજારમાં ભીડ જોવા મળી રહી છે। કેમેરા પર્સન પ્રમોદ સોલંકી સાથે ભાવેશ રાજપૂત, TV 13 અમદાવાદ।